જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, સ્વામિનારાયણ ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે નિહાળીશું ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત 51મું. હીરે કરીને હીરો વેંધાયાનું ભગવાન વતે જ નિશ્ચયનું વચનામૃત. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના મહાવદી બીજને દિવસ રાત્રિને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળું અંગરખું પહેર્યું હતું અને માથે ધોળી પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કાંઈ પ્રશ્ન પૂછો. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે 10 ઇન્દ્રિયો તે તો રજોગુણની છે અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે એ સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયિક છે ને ભગવાન તો માયાથી પર છે. તેનો માયિક અંતઃકરણે કરીને કેમ નિશ્ચય થાય? અને માયિક એવી છે ચક્ષુ આદિક ઇન્દ્રિયો તેણે કરીને ભગવાન કેમ જોયામાં આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે માયિક વસ્તુએ કરીને માયિક પદાર્થ હોય તે જણાય. માટે માયિક જે અંતઃકરણ અને ઇન્દ્રિયો તેણે કરીને જો ભગવાન જણાણા તો એ ભગવાન પણ માયિક ઠર્યા. એ રીતે તમારો પ્રશ્ન છે. પછી પૂર્ણાનંદ સ્વામી તથા સર્વે મુનિએ કહ્યું, જે એ જ પ્રશ્ન છે તેને હે મહારાજ તમે પુષ્ટ કરી આપો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉત્તર એમ છે, જે 50 કોટી યોજન પૃથ્વીનું પીઠ છે. તે પૃથ્વી ઉપર ઘટપટાદિક અનેક પદાર્થ છે. તે સર્વ પદાર્થમાં એ પૃથ્વી રહી છે ને પોતાને સ્વરૂપે કરીને નોખી પણ રહી છે. અને જ્યારે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ સર્વ પદાર્થ રૂપે પૃથ્વી થઈ છે ને પૃથ્વી વિના બીજું કાંઈ પદાર્થ નથી. અને તે પૃથ્વી જળના એક અંશમાંથી થઈ છે. અને જળ તો પૃથ્વીને હેઠે પણ છે અને પડખે પણ છે ને ઉપર પણ છે. અને પૃથ્વીના મધ્યમાં પણ જળ સર્વત્ર વ્યાપી રહ્યું છે. માટે જળની દ્રષ્ટિએ કરીને જોઈએ તો પૃથ્વી નથી, એકલું જળ જ છે. અને એ જળ પણ તેજના એક અંશમાંથી થયું છે. માટે તેજની દ્રષ્ટિએ કરીને જોઈએ તો જળ નથી, એકલું તેજ જ છે. અને તે તેજ પણ વાયુના એક અંશમાંથી થયું છે. માટે તે વાયુની દ્રષ્ટિએ કરીને જોઈએ તો તેજ નથી, એકલો વાયુ જ છે. અને તે વાયુ પણ આકાશના એક અંશમાંથી થયો છે. માટે જો આકાશની દ્રષ્ટિએ કરીને જોઈએ તો વાયુ આદિક જે 4 ભૂત ને તેનું કાર્ય જે પિંડ ને બ્રહ્માંડ તે કંઈ ભાસે જ નહીં, એકલો આકાશ જ સર્વત્ર ભાસે. અને એ આકાશ પણ તામસ અહંકારના એક અંશમાંથી ઉત્પન્ન થયો છે. અને તે તામસ અહંકાર, રાજસ અહંકાર, સાત્વિક અહંકાર અને ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા એ સર્વે મહતત્વના એક અંશમાંથી ઉત્પન્ન થયા છે. માટે મહતત્વની દ્રષ્ટિએ જોઈએ તો 3 પ્રકારનો અહંકાર તથા ભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા એ સર્વે નથી, એકલું મહતત્વ જ છે. અને તે મહતત્વ પણ પ્રધાન પ્રકૃતિના એક અંશમાંથી ઉત્પન્ન થયું છે. માટે એ પ્રકૃતિની દ્રષ્ટિએ જોઈએ તો મહતત્વ નથી, એકલી એ પ્રકૃતિ જ છે. અને તે પ્રકૃતિ પણ પ્રલયકાળમાં પુરુષના એક અંશમાં લીન થઈ જાય છે અને પાછી સૃષ્ટિ સમયે એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે પુરુષની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ પ્રકૃતિ નથી, એકલો પુરુષ જ છે. અને એવા અનંત કોટી પુરુષ છે તે મહામાયાના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે. માટે એ મહામાયાની દ્રષ્ટિએ જોઈએ તો એ પુરુષ નથી, એકલી મહામાયા જ છે. અને એ મહામાયા પણ મહાપુરુષના એક અંશમાંથી ઉત્પન્ન થાય છે.
માટે એ મહાપુરુષની દ્રષ્ટિએ જોઈએ તો એ મહામાયા નથી, એકલો મહાપુરુષ જ છે. અને એ મહાપુરુષ પણ પુરુષોત્તમ ભગવાનનું ધામ જે અક્ષર તેના એક દેશમાંથી ઉપજે છે. માટે એ અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ તો એ મહાપુરુષાદિક સર્વે નથી, એક અક્ષર જ છે. અને તે અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના કર્તા છે ને તે સર્વના કારણ છે. અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિશે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે. માટે એ સર્વેના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપા કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વે મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને એ પુરુષોત્તમ ભગવાનનો એવો મહિમા સમજે છે, ત્યારે એના ઇન્દ્રિયો, અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ત્યારે તેમણે કરીને એ ભગવાનનો નિશ્ચય થાય છે. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે, પણ માઇક એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ તેણે કરીને નથી થતો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિભક્તો, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી સ્વામિનારાયણ ભક્તિને સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ.